તો સુરેન્દ્રનગરમાં 100 કલાકમાં 1193 આરોપીઓની તપાસ કરવામાં આવી। 807 આરોપીઓનું ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોની પણ તપાસ કરાઈ। મિલકત, બેંકની માહિતી, સોશિયલ મીડિયા સહિતની તમામ માહિતી છે તે એકઠી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર પોલીસની 70 ટીમે દિવસ રાત આ કાર્યવાહી કરી છે। તમામ માહિતી સાથેનો રિપોર્ટ બનાવીને ડીજીપીને સોંપવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનને 100 કલાકમાં 30 વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવાનો આદેશ કર્યો હતો। આ 100 કલાકની કામગીરી દરમિયાન આ જે ટીમ બનાવેલી હતી તેમણે 1193 થી વધુ આરોપીઓ ની વિગતો મેળવેલ છે તથા 807 થી વધુ આરોપીઓને ટ્રેસ કરવામાં આવેલા છે। આ ઉપરાંત જે આ આરોપીઓ છે તેમના અન્ય ગુનાહિત ઇતિહાસ અને એ બાબતે ચકાસણી કરવા માટે સરકારશ્રી દ્વારા જે અલગ અલગ પોર્ટલ બનાવવામાં આવેલા છે તે પોર્ટલનો ઉપયોગ કરીને પણ માહિતી એકઠી કરવામાં આવી રહેલી છે।